આ પ્રોપર્ટી છે, બતાવો. આ લોબી એરિયા છે, અહીંયા બધી એક્ટિવિટીઝ થાય ને રિસેપ્શન. છે ને એકદમ મસ્ત હેપનિંગ હોસ્ટેલ. જો ફૂલ છે. હા, કાફી અહીંયા રોજ બ્રેકફાસ્ટ હું લઉં. સવારે 7થી લઈને સાંજે 6 વાગ્યા સુધીનો બ્રેકફાસ્ટ હોય અને એક વાર તમે લઈ શકો. અને અહીંથી પછી અલગ અલગ લિફ્ટ અને એ મેં જે વિડીયો બતાવ્યો તો એ આમે એક વાર રીશૂટ કરી દઉં. 200 ગણું વધારે પૈસા, એટલે મતલબ 2 ગણા વધારે પૈસા આપ્યા છે મેં. અને કારણ કે આ જનરલી અહીંયા 800, 900, 1000માં થઈ જાય છે, 1200 રૂપિયા સુધીમાં થઈ જાય છે, પણ આપણે આ વખતે 3500 આપે. કંઈક આવી જો હોસ્ટેલ. અહીંયા 4th ફ્લોર ઉપર છે મારો રૂમ અને હું તમને બતાવું. 5 માળની બિલ્ડિંગ છે આખી. અહીંયા જેમ બિલ્ડિંગ 3 છે, 3નો સેક્શન છે, તો એને આ 340 એમ કહે છે. અચ્છા, સોરી, માળ તો 5 છે પણ આવી રીતે બી સેક્શન છે. હા, ઓકે ઓકે. સ્ટીલ બિલ્ડિંગ 3 અને હવે બિલ્ડિંગ 4 આવશે. મારો 4451 છે મારો. ટોયલેટ એરિયા બતાવો. જો આ યુરિનલ છે, નીટ એન્ડ ક્લીન બધું છે, બધું સરસ છે, એકદમ નીટ એન્ડ ક્લીન. અહીં સૂચનાઓ લખેલી હશે, આવી રીતે ના બેસવું, ઉપર ના બેસવું, અંદર ન નાખવું, કીપ યોર ડ્રાય. સેટરડે આજે વોલીબોલ ટુર્નામેન્ટ છે, સાંજે તે લખ્યું હશે. ઓકે, બાથરૂમ છે. અહીંયા ભરાઈ દેવાનું. હું સવારે નાહ્યો તો હોય રીતે ઠંડુ ગરમ પાણી આવે. ઓકે, કંઈક આવો સીન છે. યસ. અને હેર ડ્રાયર છે. સરસ છે બધું કામકાજ, એકદમ સરસ છે. નાસ્તો કરે તો હાથ ધોવાના બાકી હતા. હવે મારો રૂમ, કાર્ડ સ્કેન કરી. આ મારું લોકર છે, અહીંયા મારો સામાન પડ્યો છે, આ મારા જ કપડાં છે. અને મારો રૂમ છે એ આ છે. અહીંયા મારે રહેવાનું છે. અહીંયા કાર્ડ ભરાવો એટલે બધા સોકેટ આર્યા ચાલુ થાય, ત્યાં સુધી ચાલુ ના થાય. ઓકે, અચ્છા. ઊંઘ્યો તો મસ્ત રાત્રે, એકદમ મસ્ત. Hey Ton, how was the last night? Have you? Did you go outside? Huh? Did you go outside last night? Go out. Outside? Let me translate in China.